મજૂરને નથી ખબર, પણ મજૂરને મેં જઈને કીધું કે નદીમાં પાણી વધી ગયું. પાણી વચ્ચે બેહી રહ્યા અત્યારે લગી. અત્યારે લગભગ 4-4:30 ની આજુબાજુ થયું છે. નમસ્કાર મિત્રો, નમસ્કાર પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો અત્યારે અમે છીએ માલણિયા જે ગામ છે, જૂનું માલણિયા તે પુલ પર. અહીં 5 લોકો જે ફસાયા હતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે એસડીઆરએફની ટીમે. ત્યાં 5 લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. આવો અધિકારી શું કહી રહ્યા છે તે પણ સાંભળ્યું. કુલ 12 લોકો ફસાયેલા હતા. એ પૈકી જે એનડીઆરએફે રેસ્ક્યુ કર્યા છે એમાં 5 લોકો અત્યારે એમણે રેસ્ક્યુ કર્યા છે. અને સિવાય 7 લોકો છે ઇંજાર બાજુથી એમના 3 રિલેટિવ્સ ત્યાં પહોંચી ગયા છે. અને કમર સુધીનું પાણી છે એવું એમણે કીધું છે. એમની રીતે એ લોકો ત્યાંથી નીકળી જાય છે, એટલે લોકો સેફ છે અત્યારે. અને આ લોકો છે એ લગભગ બપોરથી આપણને સમાચાર મળ્યા હતા અને ફસાયેલા હતા. બપોરે આપણી એસડીઆરએફની ટીમ અને હળવદ નગરપાલિકાની ફાયરની ટીમ પણ અહીંયા પહોંચી હતી. એ લોકો અહીંયા સુધી આવ્યા. પ્રશ્ન એ હતો કે પાણીનું વહેણ અને સપાટી બંને વધારે હતી ને એ લોકો ત્યાં જઈ શકે એવી પરિસ્થિતિ જ નહોતી. એટલે આપણે એનડીઆરએફની ટીમને બોલાવી. મીનવેલ પાણી ઓછું થયું, એમની પાસે ઇક્વિપમેન્ટ પણ વધારે સારા હોય. 9 વાગે વાડીએ ગયો હતો અને વાડીએ જઈને વરસાદ વધી ગયો એટલે હું 1-1.5 કલાક અહીંયા બેઠો. પછી અહીંયાથી પરત ફરતા પાણી આવી ગયું. પછી હું પડખે પાડોશીની વાડીએ મજૂર હતા, અહીંયા ગયો. અહીંયા જઈને મજૂરને નથી ખબર, પણ મજૂરને મેં જઈને કીધું કે નદીમાં પાણી વધી ગયું. પછી અમે બધા અહીંયા મજૂરને બધા ભેગા થઈ ગયા એટલે અમે પાણી વચ્ચે બેહી રહ્યા અત્યારે લગી. અત્યારે લગભગ 4-4:30 ની આજુબાજુ થયું છે. એવું બધું થઈ ગયું સમય. અને આ તંત્રનો બધાનો આભાર. અત્યારે અમને બહાર કાઢ્યા. સરપંચ અમે 5 જણા હતા. એમાં કોણ કોણ હતું? એમાં એક હું રાજુભાઈ હતો અને એક શામજી ભાઈ હતા અને બીજા મજૂર છે. મજૂરને એવા બહુ નામ નથી આવડતા મને. इंस्पेक्टर एस.एन. पारिक, छठी वाहिनी राष्ट्रीय आपदा मोचन बल से हूँ। हमारी टीम पहले से कच्छ डिस्ट्रिक्ट में भुज में तैनात थी और कल 7 बजे के लगभग 50 मिनट पर हमें सूचना मिली कि भाई वहाँ पर इस प्रकार का मोरबी डिस्ट्रिक्ट में 7 लोग एक जगह और 5 लोग एक जगह ट्रैप्ड हैं। तो फिर मैंने सर के नंबर मुझे मिल गए थे, एसडीएम सर के। एसडीएम सर से मैंने बात की और आपस में हमारा कोऑर्डिनेशन रहा और उनकी सर ने मुझे लोकेशन भेज दिया था। उसी लोकेशन पर हमने रवाना हो गए। मुझे शायद तो हमेशा कि जैसे कि हम लोग ऑपरेशन करते रहते हैं तो अंदेशा था कि हो सकता है हमें ट्रैक्टर की आवश्यकता पड़े। तो मैंने सर से कोऑर्डिनेशन किया और सर ने पहले से ही 2 ट्रैक्टर की व्यवस्था कर रखी थी। हमने तुरंत बिना देरी किए हुए और वहाँ पर ट्रैक्टर में सामान रखे, इक्विपमेंट्स और हमारे जो सामान होते हैं वो रखे और करेक्ट लगभग 3:30 बजे के आसपास जो है यहाँ पर पहुँच गए थे इंसिडेंट साइट पर और टाइमली हमने रेस्क्यू किया।